રેતી ટ્રાન્સપોર્ટર વિક્રમસિંહ વાઘેલાનો અધિકારી પર મોટો આક્ષેપ। અધિકારી રવિ મિસ્ત્રીની હિંમત નથી રહેતી ખનન બંધ કરાવવાની। આક્ષેપો કરવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝનું મેગા ઓપરેશન પ્રકૃતિના દુશ્મન, જેમાં વડોદરા જિલ્લો છે તે બાદશાહનો જિલ્લો છે। રેતી ટ્રાન્સપોર્ટરે જણાવ્યું છે, અનેક નિવેદનો સામે આવ્યા છે। વડોદરા જિલ્લામાં રેતી ખનન બંધ ના થાય તેવા રેતી ટ્રાન્સપોર્ટરે નિવેદન આપ્યા છે। તો રેતી ટ્રાન્સપોર્ટર વિક્રમસિંહ વાઘેલાનો અધિકાર પર મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે। અધિકારી પર આક્ષેપો થઈ રહ્યા છે। અધિકારી રવિ મિસ્ત્રીની હિંમત નથી રહેતી ખનન બંધ કરાવવાની તેવા આક્ષેપો થયા છે। તો ચારે તરફ રેતી ખનન થઈ રહ્યું છે। અધિકારી દ્વારા હિંમત નથી થતી રેતી ખનન બંધ કરાવવાની તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। રેતી ટ્રાન્સપોર્ટરે આક્ષેપો કર્યા છે। વડોદરા જિલ્લામાં રેતી ખનન બંધ ન થાય તેવા રેતી ટ્રાન્સપોર્ટરે આક્ષેપો કર્યા છે। ખબર છે, બરોડા જિલ્લો છે ને અમારો બાદશાહોનો જિલ્લો છે અને અમારા જે રાજકારણી છે ને અમારા છે ને બધા એ થોડા વધારે પાવર વાળા છે આણંદ જિલ્લા કરતો। એટલે આણંદ જિલ્લામાં બંધ થઈ જાય છે અને બરોડા જિલ્લામાં અમારું ચાલુ જ હોય છે। અમારા જિલ્લામાં કોઈ દિવસ બંધ ના થાય। આ જ અધિકારી છે આણંદ જિલ્લામાં જે છે ને સાહેબ, એ જ સાહેબ અમારા ચાર્જમાં છે, પણ કોઈની હિંમત છે ને કે બરોડા જિલ્લામાં બંધ કરાઈ શકે। આ ચાલુ જ રહેવાનું છે અને ચાલુ જ રહેશે। બાકી આણંદ જિલ્લામાં ખબર ને, આણંદ જિલ્લામાં બંધ થઈ ગયું બધું। ખબર છે, બરોડા જિલ્લો છે ને અમારો બાદશાહોનો જિલ્લો છે અને અમારા જે રાજકારણી છે ને અમારા છે ને બધા એ થોડા વધારે પાવર વાળા છે આણંદ જિલ્લા કરતો। એટલે આણંદ જિલ્લામાં બંધ થઈ જાય છે અને બરોડા જિલ્લામાં અમારું ચાલુ જ હોય છે। અમારા જિલ્લામાં કોઈ દિવસ બંધ ના થાય। આ જ અધિકારી છે આણંદ જિલ્લામાં જે છે ને સાહેબ, એ જ સાહેબ અમારા ચાર્જમાં છે, પણ કોઈની હિંમત છે ને કે બરોડા જિલ્લામાં બંધ કરાઈ શકે। આ ચાલુ જ રહેવાનું છે અને ચાલુ જ રહેશે। બાકી આણંદ જિલ્લામાં ખબર ને, આણંદ જિલ્લામાં બંધ થઈ ગયું બધું। તો કોઈની બંધ કરાવવાની તાકાત નથી તેવી રેતી ટ્રાન્સપોર્ટર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ચારે તરફ રેતી ખનન થઈ રહ્યું છે, પરંતુ કોઈ તપાસ કરવામાં નથી આવતા અધિકારીઓ કે કોઈ કાર્યવાહી થઈ નથી, જેમાં રેતી ખનન ચાલુ રહેવાનું અને ચાલુ જ રહેશે તેવી રેતી ટ્રાન્સપોર્ટર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। રેતી ટ્રાન્સપોર્ટર વિક્રમસિંહ વાઘેલાનો અધિકારી પર મોટો આક્ષેપ। રેતી ટ્રાન્સપોર્ટર વિક્રમસિંહ વાઘેલાનો અધિકારી પર મોટો આક્ષેપ, જેમાં અધિકારી રવિ મિસ્ત્રીની હિંમત નથી કે રેતી ખનન બંધ કરાવી શકે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। મંતવ્ય ન્યૂઝનું આ મેગા ઓપરેશન પ્રકૃતિના દુશ્મન। તો વડોદરા જિલ્લો બાદશાહનો જિલ્લો છે તેવું રેતી ટ્રાન્સપોર્ટરે જણાવ્યું છે, જેમાં કેટલા સમયથી આ રેતી ખનન થઈ રહ્યું છે, પરંતુ અત્યાર સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે વિશાલ, આ રેતી ટ્રાન્સપોર્ટરે નિવેદન આપ્યું છે તે મુદ્દે આપનું શું કહેવું? સ્મિતા, જે રીતે આ તમે એક વ્યક્તિ છે તેનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો, તેણે તેની અંદર કહ્યું છે વિક્રમસિંહ વાઘેલા કે જે પોતે કહે છે હું રેતી ટ્રાન્સપોર્ટર છું, તેના ગયા પછી અમે માહિતી મેળવી તો ગ્રામજનોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક રેતી ચોરીમાં એ પોતે પણ સામેલ છે। અને જે આડકતરી વાત કરવામાં આવી છે, ક્યાંક તેણે વાત પહેલાં રેતી કોન્ટ્રાક્ટર તરીકે કરી કે હું તો લીગલ કોન્ટ્રાક્ટર છું, અને પછી જે તેણે વાતચીત કરી છે તેમાં સ્પષ્ટ સાબિત થાય છે કે રેતી ચોરીનું આ કૌભાંડ છે તે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને તેની અંદર તમામ અધિકારીઓ સંડોવાયેલા છે। સૌથી મોટી વાત એણે એ કરી કે વડોદરા જિલ્લો બાદશાહોનો જિલ્લો છે, એટલે એનો મતલબ એવો થાય છે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષાને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો તેનો અર્થ તેણે એવો કર્યો છે કે ગુનેગારોની અંદર જે મોટા જે કિંગ હોય છે, જે માફિયા હોય છે, તે માફિયાઓની સાથે સંકળાયેલા છે, એટલે તેને બંધ કરવું ક્યાંક ને ક્યાંક નાના મોટા અધિકારીનું કે નાના મોટા વ્યક્તિનું કે કોઈ ચેનલનું કામ નથી, પરંતુ આ એક મોટું નેટવર્ક છે જેને રોકવા માટે સરકારને પોતે મેદાનમાં આવવું પડશે તેવું ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે તે સરકારને ચેલેન્જ કરતો હોય તેવું લાગી રહ્યું છે। અને એટલા માટે જ આ લોકો બેફામ થઈને નદીના બંને કાંઠે રેતી ખનનનું કામકાજ 24 કલાક કરી રહ્યા છે।
સાથે જ સરકારી અધિકારીઓની સંડોવણીની બેખોફ રીતે ત્યાંના જે લોકલ સ્થાનિકો છે તેમની સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તે પોતે પણ એવું કહી રહ્યા છે કે આ સમગ્ર પ્રકરણની અંદર સરકારી અધિકારીઓ પણ સીધા સામેલ છે અને સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર પ્રકરણની અંદર જે રીતે એક પછી એક હકીકતો સામે આવી રહી છે તેમાં ખાણ ખનિજ વિભાગના લગભગ મોટાભાગના અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે, તે લોકોને મીઠી આવક થાય છે. તો બીજી તરફ વાત કરીએ તો આની સાથે અત્યારે હાલમાં ક્યાંક પોલીસની સંડોવણી હોય તેવું પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ મોટી વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયા બાદ પણ આ કૌભાંડ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. જે ગુનેગારો છે, જે રેતી માફિયાઓ છે કે જે ગેરકાયદેસર રીતે રેત ખનન કરે છે, તે લોકો એટલા બેખોફ થઈને કામ કરી રહ્યા છે કે તેમને જરા પણ કોઈનો ડર નથી. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર થાય છે ત્યારે તેમને તરત જ માહિતી મળી જાય છે. જે રીતે અમને ગ્રામજનોને અમે ઇન્ટરવ્યૂ લીધા છે તે પણ અમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર ઉજાગર કરવાની કોશિશ કરીશું. તેમાં સ્પષ્ટ રીતે ગ્રામજનો કહી રહ્યા છે કે જ્યારે કોઈ ટીમ, કોઈ મીડિયા અહીંયા આવવાની કોશિશ કરે છે, કોઈ અજાણી વ્યક્તિ આ વિસ્તારની આસપાસ ફરતું હોય છે ત્યારે તે કઈ ગાડી લઈને આવ્યું છે, તેનો નંબર શું છે, કેટલા લોકો છે, તે કઈ દિશામાં જઈ રહ્યા છે, તમામે તમામ હકીકત આમના જે માણસો ગોઠવેલા હોય છે તે લોકો તાત્કાલિક પહોંચાડી દેતા હોય છે. એટલે કહી શકાય કે કદાચ પોલીસ અને અન્ય સરકારી ડિપાર્ટમેન્ટ કરતાં પણ ખતરનાક નેટવર્ક આ લોકોનું હોય તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે. તે લોકો તમામ માણસોને હાયર કરીને રાખે છે અને તેમની પાસેથી માહિતી એકત્રિત કરે છે કે ગેરકાયદેસર ધંધાને ક્યાંક કોઈક નુકસાન પહોંચાડવામાં આવે તો તેની ક્યાંક રોકવામાં આવે અને જો તે રોકાય નહીં તો તેની પર જીવલેણ હુમલો કરવામાં આવે. ભૂતકાળમાં ઘણા બનાવો બની ગયા છે કે જેની અંદર ક્યાંક પોલીસ કર્મચારી હોય કે સ્થાનિક વ્યક્તિ હોય કે મીડિયા હોય તેને બાનમાં લેવામાં આવ્યા હોય, તેમના પર હુમલો કરવામાં આવ્યો હોય અને તે જ કારણ છે કે અત્યારનો આજનો જે સમય છે તેની અંદર આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક આ જે રેતી ખનન માફિયાઓ છે કે જે ગેરકાયદેસર રીતે આ જે પ્રકરણને અંજામ આપી રહ્યા છે તે અંજામની અંદર ક્યાંક ને ક્યાંક તે લોકો અત્યારે હાલમાં આ પ્રકરણને આગળ વધારી રહ્યા છે, બેખોફ થઈ રહ્યા છે અને સીધી જો માહિતી મેળવવા અમે જ્યારે ગયા અને ગ્રામજનોને પૂછવામાં આવ્યું ત્યારે આ સમગ્ર પ્રકરણની અંદર ખાસ કરીને જે કોન્ટ્રાક્ટી છે તે કોન્ટ્રાક્ટરી સંકેત પટેલ કરીને જે તમામ વહીવટ સંભાળે છે તેવી હકીકત સામે આવી છે. સાથે જ ખાણ ખનીજના મોટાભાગના અધિકારીઓ, સ્થાનિક જે પોલીસ છે તે તમામની સંડોવણીના આરોપ ગ્રામજનો પોતે લગાડી રહ્યા છે અને તમામ જે માહિતી છે તે કેમેરામાં કેદ થયેલી છે. સાથે જ ત્યાં જે મોંઘીદાટ ગાડી લઈને આવેલો હતો એક વ્યક્તિ, જેનું નામ તેણે પોતે વિશાલ બતાવેલું હતું, તેણે પણ ક્યાંક એવું બતાવ્યું છે કે અહીંયા ગેરકાયદેસર કામકાજ ચાલી રહ્યું છે. જેટલી જવાબદારી મીડિયાની છે, સરકારની છે, તેટલી જવાબદારી જનતાની પણ છે કે જનતા જ્યારે જોવે છે કે આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય ચાલી રહ્યું છે અને બેફામ રીતે રેતી ચોરી થઈ રહી છે તો આ રેત ખનનને અટકાવવા માટેથી અને જનતાએ પણ પોતે ફરિયાદી બનવું જોઈએ, સાક્ષી બનવું જોઈએ અને જે તે લાગતા સરકારી તંત્રને માહિતી આપી અને આ ગેરકાયદેસર વેપારને બંધ કરાવવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે જો આ પ્રકારે માત્ર આંખ આડા કાન કરીને જો આરોપો લગાવવામાં આવશે તો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને બંધ નહીં કરી શકાય. અને મેં તમને આપને કહ્યું તે પ્રમાણે કે જે આ સમગ્ર પ્રકરણ છે તેની અંદર મહીસાગર નદી કે જેને માં કહેવામાં આવે છે તેના ખોળા એટલે તેની કૂખને કબ્રસ્તાન બનાવવાની જે કોશિશ થઈ રહી છે, આસપાસના જે કોતરો છે તેને કોતરી લેવા માટે કોશિશ થઈ રહી છે, ત્યારે આ સમગ્ર પ્રકરણની અંદર જો પોલીસ અને સરકાર સક્રિય નહીં થાય તો આવનારા જે સમયમાં જે ધરતીની જે સ્થિતિ છે અથવા તો જમીન છે તે આ ભૂમાફિયાઓ અથવા તો રેત ખનન માફિયાઓ છે કોરી ખાશે તે ચોક્કસ છે. જી રેતી ટ્રાન્સપોર્ટર જે વિક્રમસિંહ છે તેઓએ એવું પણ જણાવ્યું છે કે કોઈની તાકાત નથી આ ખનન બંધ કરાવવાની, તો કોના આશીર્વાદ હોઈ શકે? સ્મિતા, સ્પષ્ટ રીતે સાબિત થઈ રહ્યું છે કે જ્યારે એક રેતી કોન્ટ્રાક્ટર કે જે પોતે એમ કહી રહ્યો છે કે આ બાદશાહોની નગરી છે એટલે કે તેણે સીધો આડકતરો ઇશારો કર્યો છે કે અહીંયા જે ગુનેગારો છે તે બાદશાહની જેમ કામ કરી રહ્યા છે, તે લોકોને કોઈનો ડર નથી, તે લોકો પૈસા ફેંકીને હુકમ કરે છે, જે નાના મોટા સરકારી કર્મચારીઓ છે તેમને પોતાના ઇશારા પર નચાવે છે. ત્યારે મોટી વાત એ છે કે આ સમગ્ર તમામ લોકોને ક્યાંક ને ક્યાંક રોકવા માટે ખૂબ જ તાતી જરૂરિયાત બની જાય છે. કારણ કે જો આ પ્રકારનું પ્રકરણ નહીં થાય તો આજે પોતાની જાતને બાદશાહ ગણાવી રહ્યા છે તે કાલે ઉઠીને સરકારના લોકોને પણ દબાવવાનો કોશિશ કરશે ને એ સમય દૂર નથી કે જ્યારે સરકારી કર્મચારીઓ પર હુમલા થાય અને મોટા અધિકારીઓને ઉપર આરોપ લાગે.
જો આ રેત ખનનનું કૌભાંડ બંધ કરવામાં નહીં આવે તો આ બાદશાહની નગરી ગણાવતા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં અજગર ભરડો લેશે અને ગુજરાતની ધરાને સૌથી મોટું જોખમ થાય, પ્રકૃતિને મોટા પાયે નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને એટલા માટે જ ગુજરાત સરકારને હું ખાસ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી નમ્ર વિનંતી કરીશ કે જનતા જે બાબતની માંગ કરી રહી છે, જે આરોપો લગાવી છે, તેને ધ્યાનમાં લઈ, તેમની માહિતીઓને ધ્યાનમાં લઈ કે જે પોતે હિંમત કરીને મીડિયાની કેમેરાની સામે આવ્યા છે તેને ક્યાંક સાક્ષી બનાવે, તેમને ફરિયાદી બનાવે અને રેત ખનનનો આ કારોબાર છે તેને સદંતર રીતે બંધ કરાવવાની કોશિશ કરે. કારણ કે જો આ રેત ખનનનો કાળો કારોબાર બંધ નહીં થાય તો ચોક્કસથી આ એક મોટું એક લાંછન કહેવાશે સરકાર પર કે આટલા પ્રયાસો થયા પછી જનતા પોતે હિંમત કરીને આવા ગુનેગારોની વાત કહેવા માટે જ્યારે કેમેરાની સામે આવે છે તેમ છતાં પણ જો સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી તો આવનાર સમયમાં કોઈ વ્યક્તિ એવો ઊભો નહીં થાય કે જે આ પ્રકારની માહિતી આપશે અથવા તો આ પ્રકારે હિંમત કરશે અને આ ખનન માફિયાઓ જેવા બીજા માફિયાઓ છે કે ગુનેગારો છે તેમને રોકવા માટેની હિંમત બતાવશે. એટલે ખાસ કરીને હું આપણા જે માનનીય જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમને પણ હું વિનંતી કરીશ કે તેમના દ્વારા પણ ઇનિશિયેટિવ પગલાં લેવામાં આવે અને સાથે ખાણ ખનીજ વિભાગ અને અન્ય જે લાગતા મોટા અધિકારીઓ છે તેમના દ્વારા પણ કરવામાં આવે કે આ પ્રકારે જે રીતે સમગ્ર હકીકત છે તેને લઈને આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક જો આ બાબતને લઈને કાર્યવાહી કરવામાં આવશે તો આવા માફિયાઓને રોકવા ખૂબ જ જરૂરી બનશે. અને તેને લઈને જો દાખલારૂપ કોઈક કાર્યવાહી કરવામાં આવશે તો ફરીથી કોઈ આ પ્રકારે પોતાને બાદશાહ જેવી વાત કરવાની કોશિશ નહીં કરે. કારણ કે જે લોકો ત્યાં આવ્યા હતા ગ્રામજનોનું એવું કહેવું હતું કે તે લોકો પણ રેતી કોન્ટ્રાક્ટર પોતાને કહેતા હતા, પરંતુ તે પોતે પણ રેતી ચોરીમાં સંકળાયેલા આરોપીઓ હોય તેવી માહિતી મળી રહી છે. જેમાં ખાસ કરીને ત્યાં જે વિશાલ કરીને વ્યક્તિ આવ્યો હતો તે વિશાલ ભરવાડ હોવાનું તેનું નામ સામે આવતું હતું અને તે પણ પોતે ક્યાંક રેતી ચોરી કરતો હોય તેવી હકીકતો સામે આવી છે. અને તેને લઈને અત્યારે હાલમાં ખાસ સરકાર આ તમામ બાબતોને લઈને ઇનિશિયેટિવ લે અને ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરે તેવી ખાસ માંગ મંતવ્ય ન્યૂઝ કર્યું છે. કારણ કે મંતવ્ય ન્યૂઝ ત્યાં સુધી આ સમાચાર બંધ નહીં કરે અને કટિબદ્ધ રહેશે જ્યાં સુધી રેત ખનનનો કારોબાર કરતા ગુજરાતના તમામ જે આ માફિયાઓ છે રેત ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ખનન માફિયાઓને કોઈની બીક નથી તેવું લાગી રહ્યું છે. આવો સાંભળીએ ખનન માફિયા શું કહી રહ્યા છે. ખબર છે બરોડા જિલ્લો છે ને અમારો બાદશાહોનો જિલ્લો છે અને અમારા જે રાજકારણી છે ને અમારા છે ને બધા એ થોડા વધારે પાવર વાળા છે આણંદ જિલ્લા કરતો. એટલે આણંદ જિલ્લામાં બંધ થઈ જાય છે અને બરોડા જિલ્લામાં અમારું ચાલુ જ હોય છે. અમારા જિલ્લામાં કોઈ દિવસ બંધ ના થાય. આ જ અધિકારી છે આણંદ જિલ્લામાં જે છે ને સાહેબ એ જ સાહેબ અમારા ચાર્જમાં છે. પણ કોઈની હિંમત છે ને કે બરોડા જિલ્લામાં બંધ કરાઈ શકે. આ ચાલુ જ રહેવાનું છે અને ચાલુ જ રહેશે. બાકી આણંદ જિલ્લામાં ખબર ને આણંદ જિલ્લામાં બંધ થઈ ગયું બધું.